લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે। આ સાથે જ દેશમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે। આ વખતે લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં યોજાશે, જેના પ્રથમ તબક્કામાં 91 બેઠક માટે 11 એપ્રિલે મતદાન યોજાશે, તો બીજા તબક્કામાં 97 બેઠક માટે 18 એપ્રિલે, ત્રીજા તબક્કામાં 115 બેઠક માટે 23 એપ્રિલે, તો ચોથા તબક્કામાં 71 બેઠક માટે 29 એપ્રિલે મતદાન યોજાશે। પાંચમા તબક્કામાં 51 બેઠક માટે 6 મે, છઠ્ઠા તબક્કામાં 59 બેઠક માટે 12 મે અને સાતમા તબક્કામાં 59 બેઠક માટે 19 મેના રોજ મતદાન યોજાશે। તો ગુજરાતમાં એક સાથે 23 એપ્રિલે મતદાન યોજાશે। 23 મેના રોજ સમગ્ર દેશમાં મતગણતરી થશે। 7 તબક્કામાં ચૂંટણી યોજાશે। At this time, instead of 9 phases, we have 7 phases of election. First phase, 11th April. Second phase, 18th April. Third phase, 23rd April. Fourth phase, 29th April. Fifth phase, 6th May. Sixth phase, 12th May. Phase 7, 19th May. Am I clear now? And all countings, without no need to say, but I am repeating, 23rd May. સાથે સુરતથી સંવાદદાતા આનંદ જોડાઈ ગયા છે। આનંદ, ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, હાલ આ મામલે શું અપડેટ, શું કહેવું છે લોકોનું? જી રીના, વાત કરવામાં આવે તો 23મી એપ્રિલે ગુજરાતની અંદર મતદાન યોજાવાનું છે। એક જ ચરણની અંદર સમગ્ર મતદાન યોજાવાનું છે। ત્યારે સુરતની જનતા આપણી સાથે જોડાઈ છે અને આપણે જનતા સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે જે નેતાઓ દ્વારા 5 વર્ષ પહેલા વાયદા કરવામાં આવે છે, એમાંથી કેટલા વાયદાઓ પૂરા કરવામાં આવે છે અને ચૂંટણી મેનિફેસ્ટો શું રહેવો જોઈએ? ખરેખર તો ભાજપ સરકાર દ્વારા જે વાયદા કરવામાં આવ્યા તેમાં મોટેભાગના વાયદાઓ અમારા નેતૃત્વમાં જો સામાન્ય વ્યક્તિ તરીકે જોઈએ તો ખરેખર પૂરા થઈ રહ્યા છે। અમને એમ લાગી રહ્યું છે કે અમે સારા, સાચા અને સેફ કન્ટ્રીની અંદર રહી રહ્યા છે અને બધી રીતે, ઘણી બધી રીતે જોઈએ તો સફાઈનું જુઓ, તમે રોડ રસ્તા જુઓ, આજુબાજુમાં ગરીબોને સગવડ, જે આર્થિક અને શારીરિક તકલીફમાં હોય એવા લોકોને મેડિકલની રિલીફ, એ મદદની જે જરૂરિયાત લોકો છે તે પૂરી થવા લાગી। ઓછામાં ઓછા પૈસામાં તમારો વીમા કવરેજ, તો આવી ઘણી બધી સગવડો અહીંયા પૂરી થઈ છે અને વર્ષો પહેલા જે થતું નહોતું તે હવે એમ લાગે છે કે છેલ્લા હમણાં મોદી સરકાર અને ભાજપના રાજ્યમાં ખરેખર સારું કામ થઈ રહ્યું છે અને આગળ જતા પણ એમના દ્વારા ખરેખર બહુ સારું કામ થતું રહેશે। કારણ કે અત્યાર સુધી એમ માનીએ છીએ પર્સનલી કે આપણા દેશમાં એક ઉધઈએ ભરડો લીધેલો હતો અને ઉધઈની સાફ કરવા માટે, ટ્રીટમેન્ટ કરવા માટે, કારણ કે ઉધઈ માટે ઉપરથી નીચે સુધી સફાઈ કરવી પડે, તો હવે સફાઈ ચાલી રહી છે। નો ડાઉટ એમાં ઘણા બધાને ખોટા પણ લાગ્યા છે, પરંતુ જે ખોટા કામો કરી રહ્યા છે, 2 નંબરના ધંધા છે, એવા લોકોને ચોક્કસ ફટકો પડશે જ અને સામાન્ય જનતા માટે આવનારા દિવસો ખરેખર ભારત દેશ માટે બહુ જ સારા અને કહેવાય કે વિકાસ દુનિયાની અંદર આપણું નામ ફેમસ થશે અને આપણે શાંતિથી અને સુલેહથી કોમી એકતા સાથે જીવી શકશું એવું આ ભાજપ સરકારમાં અમને લાગી રહ્યું છે। જી, ચોક્કસપણે સરકારમાં એવું લાગી રહ્યું છે। આપણી સાથે બીજા પણ સિનિયર સિટીઝનો જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું। આપ શું કહેશો, જે ચૂંટણીમાં વાયદા કરવામાં આવે છે એ વાયદાઓ પૂર્ણ કરવામાં આવે છે કે પછી વાતો જ કરવામાં આવે છે? હું ભારતીય જનતા પાર્ટીનો આ વોર્ડનો પ્રમુખ છું અને મારા જે કોર્પોરેટરો છે, ધારાસભ્ય, સંસદ સભ્ય વિસ્તાર આવ્યા છે, તેના થકી પાછલા 3 વર્ષમાં મારી જે ટર્મ છે તેની અંદર જે પણ બી કાર્ય આ વોર્ડની અંદર અમે મને શક્ય ત્યાં સુધી 99% લોકોને સંતોષ આપવાનું કાર્ય અમે કર્યું છે, જેનાથી લોકો અમારી સાથે જોડાયા છે અને વધારે વધારે લોકો અમારી સાથે જોડાતા રહે છે અને અમે એક ભાજપ માટે ઉજળી તક આ વિસ્તારમાં ઉપજાવી શક્યા છે અને આવનારા વર્ષમાં આ સીટ તો ભાજપની પરમેનન્ટ છે જ ને રહેવાની છે, એમાં કોઈ વાંધો, છતાં પણ આ વખતે અમારી વોટ વૃદ્ધિ થશે અને અમારી લીડ ગયા વખત કરતા પણ સારી એવી વધશે। જી, ચોક્કસપણે લીડ વધવાની વાત છે। આપ શું કહેશો, ચૂંટણીમાં કયા વાયદા હોવા જોઈએ? ચૂંટણીમાં તો પ્રજાલક્ષી હોવા જોઈએ અને દેશના જે દેશને માટે હોવું જોઈએ કે દેશની સ્થિરતા, દેશની અખંડતા અને આપણે જે 70 વર્ષનો જે કચરો છે એ બધો જે સાફ કરવા માંડ્યા છે આપણે અત્યારે નરેન્દ્રભાઈ મોદી અને એના જેવા જે બાહોશ અને લીડર ઇન્ડિયાને મળ્યા છે, એને કોઈ દેવી શક્તિનો સાથ છે એમને અને અમે માની રહ્યા છીએ કે નરેન્દ્રભાઈ જ આ બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એમ છે આજે દેશના, કારણ કે એમના જેવા નેતૃત્વની જરૂર છે ઇન્ડિયાને અને એમણે જે 5 વર્ષમાં જે કામ કર્યું છે અને ઇન્ડિયાને જે આજે વર્લ્ડના મેપમાં ઇન્ડિયાના લોકો પૂછે છે કે ઇન્ડિયા શું છે, લોકોને ખબર પડી છે દુનિયાને અને આજે એમણે જે બહાર જઈને જે કામ કર્યું છે, ફોરેન જઈને
જે એમની જે નીતિ છે આ બધી એને જોતા એવું લાગે છે કે ભાજપ સરકાર જ આ દેશને અત્યારે વ્યવસ્થિત સ્થિર સરકાર આપી શકે એમ છે. કારણ કે આ શંભુ મેળો તો કોઈ દિવસ આપણે જોઈએ છે 70 વર્ષથી, શંભુ મેળો કોઈ દિવસ સક્સેસ જાય જ નહીં. જે મહાગઠબંધન સક્સેસ નહીં જાય સુરતની જનતા એવું માને છે, પરંતુ મુદ્દાની વાત કરવામાં આવે તો આમ આદમી માટે જરૂરી મુદ્દા શું હોવા જોઈએ? છેલ્લા 5 વર્ષથી વિકાસની બધી વાતો થઈ રહી છે, પણ ખરેખર વિકાસ તો લગભગ નહીં જેવો છે. એનું મુખ્ય કારણ છે કે કુટુંબ નિયોજન. વસ્તી જેટલી બધી વધતી રહેતી હોય તો પછી એ દરેકને ભાગે આ ફાળો આવી નહીં શકે ને વિકાસમાં એ વિઘ્નરૂપ બને. એટલે સૌથી જે છેલ્લા 5 વર્ષથી ભૂલાઈ ગયું છે કુટુંબ નિયોજન, આ ખૂબ જ જરૂરી છે. એના માટે ગવર્મેન્ટે કોઈ પણ સ્કીમ કરીને ઇન્સેન્ટિવ આપીને પણ આનો અમલ કરવો જોઈએ. બીજી વાત એવી છે કે ભારત દેશની અંદર જે મોટા મોટા શહેરો છે, વિકસિત શહેરો છે, મુંબઈ છે, અમદાવાદ છે, સુરત છે, તો આખા ભારતમાંથી એ જગ્યા પર લોકો આવીને વસે છે ને ધંધો રોજગાર, એને કારણે આ બધા શહેરોમાં અનેક ઘણા પ્રોબ્લેમો જમીન, મકાન, બધા જ પ્રોબ્લેમો પાણી, વીજળીના ઉપસ્થિત થાય છે. હવે આનો પણ કોઈ પણ ઉકેલ હોવો જોઈએ. જી, વીજળી, પાણી, રસ્તાનો ઉકેલ હોવો જોઈએ. આપણી સાથે ઘણા બધા સિનિયર સિટીઝન છે. આપનું શું માનવું છે, કયા મુદ્દા લોકોને સ્પર્શતા છે? આરોગ્યની દ્રષ્ટિએ સારું કામ ચાલી રહ્યું છે. હું પણ સિવિલમાં સેવા આપું છું. મેં ઘણા જોયા કે મોદી સાહેબે આ સારું કામ કર્યું. બધાને 3 લાખથી બાયપાસ સર્જરીના બધા પૈસા મળ્યા છે. કે ગરીબો જે છે તે સિવિલમાં તમે જોવો તો ખ્યાલ આવે એ લોકો બહુ ખુશ છે કે આરોગ્યની દ્રષ્ટિએ આ કામ બહુ સારું કર્યું. અને આરોગ્ય એક મુદ્દો છે. આરોગ્યના મુદ્દામાં આયુષ્યમાન યોજનાને લીધે ઘણો ફાયદો થઈ રહ્યો છે. આપ શું માનો છો, બીજા કયા મુદ્દાઓ છે જે હજી સુધી કામ નથી થયા? આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સામાન્ય વર્ગ માટે જે બધી યોજનાઓ કરી છે, તમે વિચાર કરો કે સેવા સેતુનો કાર્યક્રમ કરે છે દરેક શહેરમાં. એ સેવા સેતુથી મધ્યમ વર્ગના લોકો જે અટવાયા કરે એને એક જ વન વિન્ડો, એક જગ્યાએથી એને તમામ યોજનાઓનો લાભ મળે અને એને ઓછા સમયમાં સંપૂર્ણ કામગીરી થાય અને ભ્રષ્ટાચાર દૂર કર્યો. આ ડાયરેક્ટ ઓનલાઈન પદ્ધતિથી મોદી સાહેબે ભ્રષ્ટાચાર દૂર કર્યો છે. આજે વિશ્વની અંદર મોદી આપણા ભારતનું નામ જો વધ્યું હોય તો માન્ય શ્રી ભારતીય જનતા પાર્ટી અને માન્ય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. સુરત શહેર માટે સૌથી મોટામાં મોટો મુદ્દો છે ક્રાઇમ રેશિયોનો વધારો. આપ શું માનો છો, ક્રાઇમ રેશિયોમાં સરકાર અંકુશ લગાવવામાં નિષ્ફળ રહી છે કે સફળ રહી છે? એ તો ખરેખર તો આમ જોવા જઈએ તો મુદ્દો છે જ, પરંતુ પોલીસ કર્મીઓ બહુ જ ઓછા છે આ દેશની અંદર. વસ્તી વધી ગઈ છે સુરતની, અને ગુજરાતની અંદર પણ આખા ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો પોલીસનું બહુ જ ઓછી સંખ્યાને લીધે ક્રાઇમ રેટ વધ્યો છે, છતાં એ કાબુમાં છે. જે ચોક્કસપણે કહી શકાય કે સુરતને લાગતા ઘણા બધા મુદ્દાઓ છે, દેશને લગતા પણ ઘણા બધા મુદ્દાઓ છે. તમામ મુદ્દાઓ પર સિનિયર સિટીઝન પોતાનો મત આપી રહ્યા છે, પરંતુ આગામી લોકસભામાં 2019ની જ્યારે ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે સુરતની જનતા અત્યારે મોદી સરકારને ફરી પાછી ઈચ્છી રહી હોય એવું લાગી રહ્યું છે. જી બિલકુલ, આભાર આનંદ, સમગ્ર વિગત લઈને મારી સાથે જોડા બદલ.